હેલો એસ્પિરન્ટ, હું દૃષ્ટિ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નોલેજ વિથ દૃષ્ટિમાં. આજે હું એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવી છું જેનું નામ છે સિંધુ ખીણની સભ્યતા. આ ટૉપિકમાં આપણે જેની ચર્ચા કરવાના છે એ સબ્જેક્ટનું નામ છે પૂર્વ હડપ્પન અને હડપ્પન સભ્યતાની કાળગણના. તો આ જે સભ્યતા છે સિંધુ ખીણની સભ્યતા, એનું નામ પડવાનું એક રીઝન છે કે આ સભ્યતાનો જે ઉદ્ભવ છે, આ સભ્યતાનો ઉદ્ભવ થયો છે સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાં, તેથી એનું નામ પડ્યું છે સિંધુ ખીણની સભ્યતા. આ ઉપરાંત આનું એક હજુ નામ છે જેનું નામ છે હડપ્પીય સભ્યતા. તો આ સભ્યતામાં સૌથી પહેલું જે સ્થળ શોધાયું એ સ્થળનું નામ હતું હડપ્પા, તેથી આ સભ્યતાનું જે બીજું નામ પડ્યું એ પડ્યું હડપ્પીય સભ્યતા. તો આ અંગેની વિસ્તૃત ચર્ચા હવે આપણે કરીશું. અને કાળગણનામાં સૌથી પહેલાં જે કાળ હતો એ નૂતન પાષાણ કાળ હતો. હવે આ જે કાળનો સમયગાળો છે એ છે ઈસવીસન પૂર્વે 5500થી ઈસવીસન પૂર્વે 3500 વચ્ચેનો. તો આ જે કાળ હતો એની અંદર કેટલીક મહત્ત્વની ઘટનાઓ થઈ, જે રીતે કે બલુચિસ્તાન અને સિંધના મેદાનમાં મહેરગઢ જેવી વસાહતોના મળી. એટલે કે જે બલુચિસ્તાન અને સિંધુના મેદાનોમાં હતા એમાં મહેરગઢના સમકક્ષ આવે એવી વસાહતો પ્રાપ્ત થઈ, જેમાં તેઓ પશુપાલનની સાથે મર્યાદિત ખેતી અને મોસમ પ્રમાણેના ગ્રામ્ય ધંધા કરતા હતા. અને આ ઉપરાંત એની સાથે સાથે કાયમી ગામડાઓ પણ ઊભા થયા. તો આ નૂતન પાષાણ કાળની જે મહત્ત્વની ઘટના છે એમાં એક મહત્ત્વની ઘટનામાં આવશે કે કાયમી ગામડા ઊભા થયા. બલુચિસ્તાન અને સિંધુના મેદાનમાં જે વસાહતો મળી એ મહેરગઢ જેવી વસાહતો મળી. પશુપાલનની સાથે સાથે ખેતીની પણ તેમને શોધ થઈ, ખેતીની પણ તેમને જાણકારી મળી. અને જે ખેતીની જાણકારી મળી એમાં કેટલાક પાક હતા. કયા કયા પાક હતા? તો એમાં ઘઉં, બાજરી, ખજૂર, સૂતર વગેરે પાક હતા. અને આ ઉપરાંત જે પશુપાલન હતું એમાં ઘેટાં, બકરા અને અન્ય પશુઓની જાણકારી પણ તેમને પ્રાપ્ત થઈ. આ ઘટનામાં આ જે નૂતન પાષાણ કાળ હતું એની એક અન્ય ઘટના એ છે કે તેમાં માટીના મકાનો, માટીકામના વાસણો અને કલા કારીગરીની ઉત્પાદનોના પણ પુરાવા મળ્યા. તો નૂતન પાષાણ કાળમાં જે નૂતન પાષાણ કાળ છે એમાં મહત્ત્વની ઘટનાઓમાં બલુચિસ્તાન અને સિંધુના મેદાનમાં જે વસાહતો હતી એ સમકક્ષ મહેરગઢ જેવી વસાહત હતી. આ ઉપરાંત પશુપાલનની સાથે મર્યાદિત ખેતી હતી અને મોસમ પ્રમાણે ગ્રામ્ય ધંધાની શરૂઆત થઈ. કાયમી ગામડાઓ ઊભા થયા. ઘઉં, બાજરી, ખજૂર, સૂતર વગેરેની ખેતી થઈ. પશુપાલનમાં ઘેટાં, બકરા અને અન્ય પશુઓની જાણકારી પ્રાપ્ત થઈ. માટીના મકાનો મળ્યા, માટીકામના વાસણો મળ્યા અને કલા કારીગરીના ઉત્પાદનોના પુરાવા પણ મળ્યા. આ હતું પહેલું પાષાણકાળ, નૂતન પાષાણકાળ. એના પછી આવ્યું બીજા નંબર પર જે સમયગાળા પ્રમાણે બીજો નંબર જે આવ્યો એ હતો પૂર્વ હડપ્પા કાળનો. હવે આ જે પૂર્વ હડપ્પા કાળ છે એ ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2400નો સમયગાળો છે. એનો સમયગાળો છે એ છે ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2400નો. હવે પૂર્વ હડપ્પા કાળમાં પણ કેટલીક મહત્ત્વની ઘટનાઓ તો થઈ જ, જે રીતે કે વસાહતો એ ટેકરીઓ ઉપર જતી રહી. મેદાનોમાં લોકો સ્થાયી થવા લાગ્યા. તાંબુ, પૈંડું અને હળનો ઉપયોગ થવા લાગ્યો. આ વસાહતોમાં તાંબા, હળ અને પૈંડાનો ઉપયોગ થયો. વસાહતો ટેકરી ઉપર ગઈ, મેદાનો સ્થાયી થયા અને ક્રમશઃ સિંધુ ખીણના વિસ્તારમાં એક જ સ્વરૂપના માટીકામનો ઉદ્ભવ થયો. એટલે કે પૂર્વ હડપ્પા કાળમાં જે સિંધુ ખીણના વિસ્તારમાં એક જ સ્વરૂપના જે માટીકામનો ઉદ્ભવ થયો હતો એ ક્રમશઃ પૂર્વ હડપ્પા કાળના સમયગાળામાં થયો. અને આ ઉપરાંત આ સમયગાળાના આ કાળના લોકો પીપળો, મોટી ખૂંદવાળા આખલા, નાગ, શિંગડાવાળા દેવ વગેરેની આકૃતિઓની શરૂઆત પણ આ કાળ દરમિયાન થઈ ગઈ, આ સમયગાળા દરમિયાન થઈ ગઈ. એના પછી ત્રીજો કાળ હતો એ હતો પરિપક્વ હડપ્પા કાળ. હવે જે પરિપક્વ હડપ્પા કાળ છે એ પરિપક્વ હડપ્પા કાળ ઈસવીસન પૂર્વે 2250થી ઈસવીસન પૂર્વે 1750ની અંદરનો થયો. એટલે કે આ કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2350થી ઈસવીસન પૂર્વે 1750નો હતો. પૂર્વ હડપ્પા કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2350 એટલે કે 2400નો હતો. નૂતન પાષાણ કાળનો સમયગાળો ઈસવીસન પૂર્વે 5500થી ઈસવીસન પૂર્વે 3500નો હતો. અને હવે ફાઇનલી પરિપક્વ હડપ્પા કાળની જે મહત્ત્વની ઘટના હતી એમાં મોટા શહેરોનો ઉદ્ભવ થવા લાગ્યા. એક સરખા પ્રકારની ઈંટો મળવા લાગી. વજનિયા મળ્યા, મુદ્રાઓ મળ્યા, મણકાઓ મળ્યા, માટીના વાસણો મળ્યા અને વ્યવસ્થિત નગર યોજના પણ પ્રાપ્ત થઈ. તો એવું માની શકાય કે જે મોહેંજો-દડો હતું એ પરિપક્વ હડપ્પા કાળનું કહી શકાય એને. આ થયા 3. હવે આના પછી હજી એક ચોથું કાળ હતો જેને આપણે ઉત્તર હડપ્પા કાળ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ઉત્તર હડપ્પા કાળ છે એ ઈસવીસન પૂર્વે 1750થી આગળ એટલે કે કન્ટિન્યુમાં ગયો.
હવે આ જે ઉત્તર હડપ્પા કાળ છે એમાં કેટલીક મહત્ત્વની ઘટનાઓ પણ થઈ. કઈ કઈ ઘટનાઓ થઈ મહત્ત્વની? તો ઘણા બધા હડપ્પન શહેરો હતા, સ્થળો હતા, એને ત્યજી દેવામાં આવ્યા. એટલે કે ઘણા બધા હડપ્પન શહેરોનો નાશ થયો અને એના પછી આંધ્રપ્રદેશનો જે વેપાર હતો એ ઘટવા માંડ્યો. હવે ઉત્તર હડપ્પા કાળ પહેલાં જે કાળ ચાલતો, જે સમયગાળો ચાલતો હતો એમાં આંધ્રપ્રદેશનો વેપાર પણ ઘણો બધો થયો હતો. આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું કે કઈ કઈ વસ્તુઓના વેપાર થતા હતા. અને આ ઉપરાંત આ મહત્ત્વની ઘટનાની અંદર એ થયું કે હડપ્પન હુનર હતું અને માટીના વાસણોની જે પ્રણાલી હતી એ ચાલુ રહી ગઈ. એટલે કે હડપ્પન હુનર અને માટીના વાસણોની પ્રણાલી ચાલુ રહી. હવે જે પ્રણાલી ચાલુ રહી એ કયા શહેરોમાં, કયા વિસ્તારોમાં ચાલુ રહી? તો પંજાબ, સતલજ, જમનાના દોઆબ અને ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિઓની અંદર હડપ્પાની કલા કારીગરી અને માટીના વાસણોની પ્રણાલી અપનાવી લેવામાં આવી. એટલે કે સ્થાયી કોઈ વસ્તુ રહી હોય તો એ લોકોની હડપ્પાનું હુનર હતું અને માટીના વાસણોની જે પ્રણાલી હતી એ સ્થાયી રહી ગઈ. એટલે હડપ્પાના લોકો ગયા, આપણે એ લોકોએ આપેલી કેટલીક વસ્તુઓ આપણે કન્ટિન્યુઅસમાં રાખી. હવે એના પછી સિંધુ ખીણની સભ્યતાના મહત્ત્વના સ્થળો પણ કેટલાક છે, જે આપણે બધા સ્થળોની ડિટેલ આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું. પણ કયા કયા સ્થળો છે મહત્ત્વના એ અત્યારે જાણી લઈએ. તો એક છે હડપ્પા, બીજું મોહેંજો-દડો, ત્રીજું લોથલ, ચાન્હોદડો, કાલીબંગાન, ધોળાવીરા, સુરકોટડા, રંગપુર, મહેરગઢ, રાખીગઢી, બનવાલી, અલાહદીનો, કોટડીજી. હડપ્પા જે છે એ 1921માં શોધાયું, દયારામ સહાની દ્વારા શોધાયું. મોહેંજો-દડો 1922-23માં રખાલદાસ બેનર્જીની અધ્યક્ષતા હેઠળ શોધાયું. આવા બધા જ સ્થળો કયા વર્ષમાં શોધાયા, કોના દ્વારા શોધાયા, કઈ નદીના કિનારે શોધાયા, એ લોકો આ સ્થળેથી કેટલીક મહત્ત્વની વસ્તુઓ મળી, કઈ કઈ વસ્તુઓ મળી, આ બધાની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. પરંતુ હાલ ગુજરાતના કેટલાક સ્થળ છે એ જોઈએ. તો ગુજરાતના દેસલપર, શિકારપર, સુરકોટડા, ધોળાવીરા, કુંતાસી, લોથલ, લાખાબાવડા, રંગપુર, રોજડી, પ્રભાસ પાટણ, આવા કેટલાક સ્થળ છે. દેસલપર, શિકારપુર, સોરકોટડા અને ધોળાવીરા આ છે બધા કચ્છના. લોથલ, રંગપુર, અહેમદાબાદ, રોજડી, રાજકોટ, પ્રભાસ પાટણ, ગીર સોમનાથ, કુંતાસી આવશે મોરબીનું. અને જે કુંતાસી જે છે એ હડપ્ય સંસ્કૃતિમાં ભારતનું સૌથી વધુ વસ્તુ ધરાવતું સ્થળ હતું. ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું સ્થળ કયું? તો કુંતાસી. અને આવા જ ઘણા બધા શહેર છે, ઘણી બધી જાણકારી છે જે આપણે નેક્સ્ટ એપિસોડમાં દરેક એક સ્થળ વિશે જાણકારી પ્રાપ્ત કરીશું. પરંતુ એક લાસ્ટ ટાઈમ આપણે ફરી એક રિવિઝન કરી લઈએ. અત્યારે રિવિઝન કરવું પણ જરૂરી છે. તો પૂર્વ હડપ્પન અને હડપ્પન સભ્યતાની કાળગણના અત્યારે આપણે ભણી, અને એની અંદર કેટલા કાળ હતા? 4: નૂતન પાષાણ કાળ, પૂર્વ હડપ્પા કાળ, પરિપક્વ હડપ્પા કાળ અને ઉત્તર હડપ્પા કાળ. નૂતન પાષાણ કાળ હતું એ હતું ઈસવીસન પૂર્વે 5500થી ઈસવીસન પૂર્વે 3500ની અંદર થયો. આનો સમયગાળો આ હતો. મહત્ત્વની ઘટના તો બલુચિસ્તાન અને સિંધના મેદાનોમાં જે વસાહતો હતી એ મહેરગઢને સમકક્ષ આવી. પશુપાલનની સાથે ખેતીની જાણકારી તેમને પ્રાપ્ત થઈ. મોસમ પ્રમાણે ગ્રામ્ય ધંધા કર્યા તેમણે. કાયમી ગામડાઓ ઊભા થયા. ખેતીમાં ઘઉં, બાજરી, ખજૂર, સૂતર અને પશુપાલનમાં ઘેંટા, બકરા અને અન્ય પશુઓની જાણકારી તેમને પ્રાપ્ત થઈ. આ ઉપરાંત માટીના મકાનો, માટીકામના વાસણો અને કલા કારીગરીના ઉત્પાદનોના પુરાવા પણ નૂતન પાષાણ કાળ સમયના મળ્યા. પૂર્વ હડપ્પા કાળ તો પૂર્વ હડપ્પા કાળમાં ઈસવીસન પૂર્વે સમયગાળો કયો હતો? ઈસવીસન પૂર્વે 3500થી 2400નો. પરિપક્વનો ઈસવીસન પૂર્વે 2350થી 1750નો. ઉત્તરનો ઈસવીસન પૂર્વે 1750થી કન્ટિન્યુ. પૂર્વ હડપ્પા કાળમાં મહત્ત્વની ઘટનામાં વસાહતો ટેકરીઓ ઉપર ગઈ. મેદાનોમાં લોકો સ્થાયી થવા લાગ્યા. તે લોકો તાંબુ, પૈંડું અને હળનો ઉપયોગ કરવા લાગ્યા. ક્રમશઃ સિંધુ ખીણના વિસ્તારમાં એક જ સ્વરૂપના માટીકામનો પણ ઉદ્ભવ થયો. પીપળો, મોટી ખૂંદવાળા, આખલા, નાગ, શિંગડાવાળા દેવ વગેરેની આકૃતિ પણ તેમને પૂર્વ હડપ્પા કાળના સમયગાળામાં મળી. પરિપક્વમાં મહત્ત્વની ઘટનામાં આમાં મોહેંજો-દડો એક એક્ઝામ્પલ તરીકે લઈ શકાય. મહત્ત્વની ઘટનામાં પરિપક્વ કાળની જ રીતે અહીંયા ઇન્ફોર્મેશન આપી છે એ રીતે આપણે જોવા જઈએ તો મોહેંજો-દડો એક કાઉન્ટ કરી શકાય. મોટા શહેરનો ઉદ્ભવ થયો, જો કે મોહેંજો-દડો એક મોટું શહેર હતું. એક સરખા પ્રકારની ઈંટો પ્રાપ્ત થઈ. નગર યોજના એમની બેસ્ટ હતી. વ્યવસ્થિત નગર યોજના મળી. વજનિયાઓ એ લોકો પાસે હતા. મુદ્રાઓ, મણકાઓ, માટીના વાસણો એ લોકો પાસે હતા. આ ઉપરાંત ઉત્તર હડપ્પા કાળમાં
ઈસવીસન પૂર્વે 1750થી આગળનો સમયગાળો એમનો હતો. ઘણા હડપ્પન સ્થળો ત્યજી દેવામાં આવ્યા, નાશ પામ્યા. વેપાર તે આંધ્રપ્રદેશની અંદર ઘટવા માંડ્યો. હડપ્પન હુનર અને માટીના વાસણોની જે પ્રણાલી હતી એ ચાલુ રહી. કયા સ્થળના કયા રાજ્યના કયા લોકોએ તેને અપનાવી? તો પંજાબ, સતલજ, જમનાના દોઆબ, ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિઓએ હડપ્પાની કલા કારીગરીને અને માટીના વાસણોની પ્રણાલીને અપનાવી રાખી. તો આ હતી આપણી પૂર્વ હડપ્પન અને હડપ્પન સભ્યતાની કાળગણના વિશે થોડીક માહિતી હતી. હવે આ જે માહિતી છે આપણને મેન્સમાં પણ કામ લાગે અને પ્રિલિમ્સમાં પણ કામ લાગે જીપીએસસીની અંદર. અને આશા રાખું છું કે તમને મારા દ્વારા શેર કરવામાં આવેલી આ જાણકારી ગમી હશે. અને તેનાથી જો તમને આ જાણકારી ગમી હોય તો તમે આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી જ અવનવી માહિતી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ એસ્પિરન્ટ, and best of luck for your preparation.